રમણ હરિ
हरि आनंदे फूल किलो जय जय राधा रमण हरि बोलो रे जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल रे जय जय राधा रमण हरि बोल 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 राधे 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 बोल कृष्णा 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 बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल बोलो रे जय जय राधा रमण हरि बोल 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 जय जय राधा रमण 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 हरि बोल बोलो रे जय जय राधा रमण हरि बोल 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 बोले बालकृष्ण लाल की जय श्रीमद् भागवत महापुराण की जय सत्य सनातन धर्म की जय गुलाम्बिका गागल मात की जय इष्ट देवामिया दादा की अग्नेश्वर महादेव की जय सदगुरु देव की जय अपने अपने माता पिता की जय गौ माता की जय भारत माता की जय ओम नमः पार्वती पतये हर हर અકારણ કરુણા લઈ અને શેકીને ભૂંસીને પોતાનું નામ બદલી નાખ્યો તો, પણ યમના દૂતોએ કીધું કે હવે અમે અમારો મન બદલાવી નાખ્યો. તમે અમારી ચાકરી કરીને એટલે હવે ઉપરથી નામ નથી લેવા, સૌથી પહેલા નીચેનું નામ છે ને એને લેવા જઈએ. અને જેવો નામ વાંચ્યો તે તો આ એ જ શેઠનું, કેનું જેના ઘરે બેઠા છે. તો દાપણ તારી દાપણ નહીં આવે તેદી કામમાં. એ ગમે એટલા નામ છેકો ને, એ જ્યારે લેવા આવશે ને ત્યારે કાંઈ કામ નહીં લાગે. તારું દાપણ નહીં આવે કામમાં રે,
તારે રેવું ભાડાના મકાન જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રેવું ભડાના મકાન. એટલા માટે જીવનનું સાચું જે ધન છે એને કમાવી લ્યો, કારણ કે આ સંસારમાં સાચું ધન માત્ર કૃષ્ણ છે, જે વસુદેવજી અને મા દેવકીને પ્રાપ્ત થયો, જેના પ્રાગટ્ય માત્રથી જ એટલો બધો આનંદ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી જ બધા બંધનો દૂર થઈ ગયા. બેડીઓ છૂટી ગઈ છે, મોટા મોટા તાળા મારેલા છે. રાજાની જેલ છે, કઈ સામાન્ય જેલ નથી. મથુરાની જેલમાંથી તાળા બધા ખુલી ગયા છે, દરવાજા આપમેળે ખુલવા લાગ્યા છે. જેના ઉપર ભગવાનની કૃપા થઈ જાય, જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાનની કૃપા થઈ જાય પછી આ સંસારમાં કોઈ કૃપાને પ્રાપ્ત કરવાની જરૂર રહેતી નથી. તો જાતિ વિદ્યા મહદ્યંચ રૂપ યૌવનમેવ ચ. ભક્તિના કાંટાઓ છે, જેને ભક્તિ કરવી હોય એને જીવનમાંથી આ આદતોને છોડી દેવી જોઈએ. એક જાતિનું અભિમાન, બીજો વિદ્યાનું અભિમાન, હું પણ ક્યાંય વાપરવું નહીં. પોતાની યુવાવસ્થાનો ક્યાંય દુરુપયોગ ન કરવો, એટલે બીજા ઉપર ખોટો પોતાનો બળનો ઉપયોગ ન કરવો, અને પોતાના રૂપનું કોઈ દિવસ અભિમાન ન કરવું. કારણ કે સંસાર ઇતિ સંસાર, જે સરકતી જાય છે, જે બદલાયા કરે છે, કાયમી જે પરિવર્તનશીલ છે, એને સંસાર કહેવાય છે. બધા જે અત્યારે સફેદ વાળ વાળા છે, બધા એક દિવસ બરોબર હશે હે? ગાડીએથી જેવો નીચા ઉતરીએ ને, એ તૂટેલો ફૂટેલો અરીસો શું કામ ન હોય ગાડીમાં, પણ મોઢું જોઈએ ક્યાં બરોબર હે, વાળ તો બરોબર છે. 4 વાળ આમ ખાલી આડાવડા હોય તો ત્યાં તો આખો કાસકો મારે. આમ બધા બરોબર હશો, તમે હશો ને, એ ફોટા પાડી લેવા જેવા. પણ આજે એ જ સમય બદલાઈ ગયો ને, શરીરમાં કરચલીઓ પડવા લાગી, આંખોનું તેજ ઓછું થવા લાગ્યું, પગ નબળા પડ્યા છે, એ ટાયર ઘસાણા. पंछी तेरा पिंजरा हुआ पुराना, पंछी तेरा पिंजरा हुआ पुराना, समय हुए ढल जाना, समय हुए ढल जाना, पंछी तेरा पिंजरा हुआ पुराना, पंछी तेरा पिंजरा हुआ पुराना. વસુદેવજીએ કૃષ્ણ પરમાત્માને સ્થાપિત કરી માયાને લઈ આવે છે. માયાએ કંસને સંકેત કરી દીધું કે તને મારવા વાળો તો જન્મી ચૂક્યો છે. માં યશોદાએ જેવું સવારના આંખ ખુલી અને જોયું, બાજુમાં કૃષ્ણ પરમાત્મા. એ નંદ બાબાને ત્યાં 80 વર્ષે ભગવાને કૃપા કરી છે. बनवारी रे जिने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे. बनवारी रे
મને તારી જરૂર હતી. આ દુનિયા તો નાશવંત છે, પણ આજે શાશ્વત પરબ્રહ્મ માં યશોદાના બાજુમાં સુતા છે. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे. बनवारी रे जीने का सहारा तेरा नाम है, मुझे दुनिया वालों से क्या काम है. ओ झूठी दुनिया झूठे बंधन, झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया, झूठी है ये माया. झूठा सांस का आना जाना, झूठी है ये काया, हो झूठी है ये काया. यहाँ साचो है तेरो नाम रे, यहाँ साचो है तेरो नाम रे, मुझे दुनिया वालों से क्या काम है. बनवारी रे जीने का सहारा तेरा नाम है, मुझे दुनिया वालों से क्या काम रे. मुझे दुनिया वालों से क्या काम है. मुझे दुनिया वालों से क्या काम. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम. દુનિયામાં આ જગતમાં કોણ મળ્યા છે ભાગ્યમાં? જેના ભાગ્યની ચર્ચા ન થઈ શકે, જેના ભાગ્યના વખાણો કરતા કવિઓ થાકી જાય, મુનિઓ થાકી જાય, યોગીઓ થાકી જાય. કોણ આવ્યા છે ભાગ્યમાં? સુખદેવજી કહે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહતમ ચ સત્યમ, નિહતમ ચ સત્યમ. સત્ય 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 એવું 7 વખત કીધું. તો કોણ છે સત્ય? બોલે સાક્ષાત કૃષ્ણ જ સત્યના અવતાર થઈને આવ્યા છે ભૂમિ ઉપર સત્યનું સ્થાપન કરવા માટે, અસત્યને દૂર કરવા માટે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહતમ ચ સત્યમ, निहतं च सत्यं. સત્યસ્ય સત્યામૃતમેવ સત્ય, સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના, शरणं प्रपन्ना. એકાયનો એકમાત્ર એવો તત્વ છે જેણે 100 જેવો સુખ આપે. આ જગતમાં કોઈ મોટા પરિવાર વાળો હોય અને એને પોતાના પરિવારનો આશરો હોય કે ગમે ત્યારે આફત આવશે ને ત્યારે મારો પરિવાર મને બચાવી લેશે. આજે યશોદાજીના બાજુમાં એક એવો ભગવાન આવ્યા, એકમાત્ર એવા પુરુષ આવ્યા જેણે 100 જેટલો સહારો આપ્યો યશોદાને. बनवारी रे जीने का सहारा तेरा नाम है, मुझे दुनिया वालों से क्या काम है. ભગવાનનો સાક્ષાત સ્વરૂપ જોઈ અને માં યશોદાજી પ્રસન્ન થયા છે. આ બાજુ અનેક ગોપ ગોવાળોને સમાચાર મળે છે. ગોદોહન કરતા નંદ બાબાને સમાચાર મળ્યા છે. ગોકુળની ભૂમિ આજે પાવન બની છે.
કારણ કે ભગવાન પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ આવ્યા છે. દેવાલયો સુસજ્જ બની છે, આશ્રમોમાં અગ્નિ આપોઆપ પ્રગટ્યા છે, અને આજે વધામણી ગવાય છે. આજે વધામણા રે ગોકુળ ગામ, જસોદાએ કાન કુંવર જાયા વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં. આજે વધામણા રે આ કપાયા રૂડા ગામમાં, આજે વધામણા રે શેડા પરિવારમાં. અરે મારા ભાઈ બેન અહીંયા કપાયાના છે કોઈ? તમે છો ને માવડીઓ? એ મારી માવડીઓ, તમારું સદભાગ કહેવાય કે આ કરશનભાઈ આવ્યા, ભલે આવ્યા અહીંયા, જેમણે સાથે સાથે કથાને લઈ આવ્યા. એ કથાને નહીં, આ કાળિયા ઠાકરને, જગતના તારણહાર ભગવાન કૃષ્ણને લઈ આવ્યા ગઈકાલે. આજે કપાયાની ભૂમિ પણ પાવન થઈ છે, જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થયો. ચારેય બાજુ એટલો બધો આનંદ છવાઈ ગયો છે, કોઈ માણસ પોતા પાસે કાંઈ રાખવા ઈચ્છતા નથી. કવિ કાગ કહે, શું કમાણી હશે માડી તારી કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. મુરારી કે મુખથી માજી તારે હુકમે ભણે હાજી હાજી. આ મુરારી કે મુખથી માજી એ તો તારે હુકમે ભણે હાજી હાજી. બાપ જે બધાનો એ માડી તારો બેટો રે, નંદરાણી તારા એ માગણા રે. તારી કેટલા એ જન્મોની આ કમાણી રે, આહિરાણી તારા એ માગણા રે. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, જેણે પોતાના પૂર્વાશ્રમમાં દેહનું દાન કરી દીધું ભગવાન માટે. ભગવાન એની પરીક્ષા કરવા માટે આવેલા ને એ વખતે સાવ ગરીબ હાલત, અને ગરીબ હાલતમાં ભગવાને દેહ માંગ્યો તો દેહ પણ આપી દીધું. પોતાનું સર્વસ્વનું જે દાન કરી દીધું. દ્રોણ અને વસુ નામના એ તેજસ્વી મહાપુરુષો છે, બીજા કોઈ નહીં. અને એમને એવો સદભાગ્ય મળ્યો, વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન અવતરિત થાય, પણ જન્મતાની સાથે ગોકુળમાં આવીને ભગવાન માં યશોદા અને નંદ બાબાને ત્યાં પોતાનું તેજ, પોતાના પાલનનું જે કાર્ય હતું એ એમને આપ્યું. ભગવાન સ્વયં સાક્ષાત શ્રી હરિ જ્યારે પ્રગટ્યા છે ત્યારે માં યશોદા આનંદિત થયા છે. નંદ બાબાને સમાચાર મળ્યા. સુનંદાએ જવાબ આપ્યો, તમારે ત્યાં લાલાનો પ્રાગટ્ય થયો છે. ભગવાન જ્યારે આવ્યા એ સમાચાર મળતાની સાથે નંદ બાબા ઊભા થઈને સૌ પ્રથમ ગૌ માતાને પગે લાગે છે. હે માં,
આજ તારી સેવા મને પડી છે. ગૌ માતાનું દોહન કરે, ગાય માતાને જે પાડે, ગાય માતા પોતા પાસે લઈ આવીને એની સેવા શુશ્રૂષા જે કરે, એને આવું અવસર પ્રાપ્ત થાય છે. એને ત્યાં ભગવાન બાળક થઈને આવે છે. ગૌ માતા એ સ્વર્ગની સંપત્તિ છે અને ભગવાને સ્વર્ગની સંપત્તિ આપવા માટે જ તો સમુદ્ર મંથન કરાવ્યો. અને સમુદ્ર મંથનમાં એ કામધેનુ આપી દીધી કે આ જગતને સુખ આપવા માટે. જગતમાં જ્યારે ન્યૂનતમ કોઈ દુખી થાય, કોઈ જીવનમાં એને ન્યૂનતા લાગે કે મારે ત્યાં આ નથી, ત્યારે ગાય માતાની સેવા કરે ને, ગાય માતાની શુશ્રૂષાથી એના જીવનમાં બધા જ એના મનોરથો પરિપૂર્ણ થાય. ગાય માતાની ખૂબ મહિમા છે. ગાય માતાની સેવા કરજો. નંદ બાબાએ કરી તો આવા સમાચાર પ્રાપ્ત થયા. જીવનમાં જે પણ વસ્તુની અપૂર્તિ થશે ને, એ ગાય માતા પૂર્તિ કરશે. કામધેનુ એટલે જે કામના કરીએ એનું દોહન થાય, એને કામધેનુ કહેવાય. સર્વ કામદા એટલે કે બધા જ સંકલ્પોની જે પૂર્તિ કરવા વાળી છે, એ માતા ગાય માતા છે. તો ગૌ માતાનો ખૂબ મહિમા છે. નંદ બાબાને ત્યાં ગૌ માતાના લીધે આવા સમાચાર પ્રાપ્ત થયા છે. તમ અદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાનમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા વાસુદેવા. શ્રી વત્સલક્ષ્યમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાદ્રશયોદુ સૌભગમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા વાસુદેવા. પરમાત્મા નો પ્રાગટ્ય જ્યારે થયો ત્યારે હે યશોદા, ગોપીઓ આવી અવનવી પોતાના ગળામાં રહેલા કિંમતી દાગીનાઓ બધા યશોદાની સામે વધાવી. કોઈ આજે માણસો ધન રાખતા નથી. જેટલું ધન આવ્યું એ બધું લૂંટાવા લાગ્યા છે. કારણ કે ગોકુળનું ધન તો ગોવિંદ છે. એટલે સંતો અવિરતપણે સવારના વ્રજની સવાર થાય, એ પ્રેમાનંદ જેવા મહાત્માઓ નીકળે. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. આજથી 3 વર્ષ પહેલા જે મહાપુરુષને ડોક્ટરોએ ના પાડી દીધી છે કે હવે આવવાની રાધે, તમે બચી શકો એવું કાંઈ છે જ નહીં હવે. પણ ઈ સંત પ્રેમાનંદજીએ આજે ભારતમાં જ્યાં જ્યાં કથા થાય ત્યાં એ મહાપુરુષને યાદ કરવું પડે. કારણ કે કિડની બરોબર ન હોય ને તો એ પાણી પણ પચાવી ન શકે અને એનો લોહી પણ શુદ્ધ ન રહી શકે. પણ 2 કિડનીઓ નથી છતાં પણ આ કૃષ્ણનો ચમત્કાર નહીં તો બીજો શું હે. આજે પણ એ વ્રજભૂમિમાં, એ ગોકુળની ગલીઓમાં આજે કૃષ્ણ છે એનો એ પ્રમાણ છે સાક્ષાત મહાપુરુષ. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, શ્રી રાધા રમણ વ્રજલાલ મેરો હે, શ્રી બાંકે બિહારી શ્યામ મેરો હે, શ્રી રાધા રમણ વ્રજલાલ મેરો હે, શ્રી રાધા રમણ બ્રજલાલ મેરો હે, ગોવિંદ મેરો હે
અમારી જય ઉપરથી એવું લાગ્યું કે મજા નથી આવી તમને. હવે જો તમને બોલવાનું જાજુ કઈ આવતું તો નથી તમારા ભાગે. હું બોલું ને બોલવામાંથી હું થાકું ત્યારે ભીમસિંહભાઈ ને એ સંગીત વાળા બધા બોલે કઈ. તમારે તો માન ક્યાંક વખત આવે. અવસર આવ્યો છે પણ મૂંગા બેસવાનો. મૌન રાખવું જોઈએ. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. ક્યાંક ક્યાંક મૌનની મજા છે. ચૂપ રહેવામાં પણ ક્યાંક મજા છે. પણ એ ચૂપ રહેવાના ઠેકાણા ક્યાં છે કે ઘરમાં આવો ને સાસુ ને વહુનો ઝઘડો થાય ત્યાં ચૂપ રહેવું. ત્યાં કઈ બોલવાનું મન થાય એટલે ચૂપ રહેવું. ચૂપ રહેવામાં બહુ મજા છે. તમને રહસ્યની વાત કહું. હવે આ વિડીયો ચાલુ છે, ભલે જાય વિડીયોમાં, પણ એક રહસ્યની વાત કહું બેનો. જ્યારે ઝઘડો થાય ને, જ્યારે થતું જ નહીં હોય, મને તો વિશ્વાસ છે તમારા ઉપર, પણ કદાચ ક્યાંક એવો ઝઘડો થાય તો 1 મિનિટ ખાલી મૌન ધારણ કરી લેજો. 1 જ મિનિટ. એ સાસુ મૌન રાખશે તો વહુને એમ થશે કે આણે શું સિદ્ધિ પામી લીધી છે, અને વહુ જો ચૂપ થઈ જશે તો સાસુને એમ થશે કે આણે એવી કઈ સિદ્ધિ પામી લીધી છે. તો એ ચૂપ રહેવાના ઠેકાણા ઘર છે, ત્યાં ચૂપ રહેવું. ઘણા કચકચ કરવાની બહુ આદત હોય, બહુ. એક ભાઈ કથામાં આવતા હતા તો વચમાં રસ્તામાં પંચર પડ્યો, ગાડીમાં સાઈડમાં ઊભી રાખીને પંચર કાઢતા હતા. જોગમાયા નીચે ઉતરીને ચાલુ થયા, એ તમારે ટાયર પહેલા જોઈ લેવું જોઈએ ને, હવા છે કે નહીં બધું ચેક કરી લેવું જોઈએ ને, તમને ભાન નથી ને. આવા કથાના પ્રસંગમાં જઈએ સમયસર એક તો નીકળીએ, મોડા નીકળીને પછી વચ્ચે તમારી આ ગાડી પંચર ને પંચર, અને ચાલુ થયા માતાજી. ત્યાંથી સંત પસાર થયા, સાધુ પસાર થયા. તો સાધુએ કીધું કે શું થયું છે ભાઈ, કઈ મદદ કરું? એ ગામનો એ જ ગામનો મહાત્મા હશે, એટલે મહાત્માએ કીધું કઈ મદદ કરું? ઓલા ભાઈએ કીધું કે મદદ કરવી હોય તો મહાત્માજી એક મદદ કરો, કે મારી આ પત્ની છે ને એને સારી 2-4 વાતો સંભળાવો, ત્યાં સુધી ચૂપ રહીએ તો હું ટાયર બદલાવી લઉં. થોડી વાર શાંત રહીએ ને તો હું હમણાં જ ટાયર બદલાવીને પાછી ગાડી રવાની થાય. પણ મને ખબર છે કે આ 15 મિનિટ ટાયર બદલાવીશ ત્યાં સુધી તો મને 100 પ્રકારની વાતો સંભળાવશે. તો ત્યાં મૌન રાખવું. પણ અહીંયા તો ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, શ્રી રાધે શ્રી રાધે. ગોકુળવાસીઓનું ધન આજે ગોપાલ કૃષ્ણ બની ગયા છે, અને બધા શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે, 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 શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. અને મારા ભાઈ બહેન ભાગની વાત તો ઈ છે કે આપણે ઈ ગોવિંદની ધૂન બોલી રહ્યા છીએ અને સામે જોવો ગોવિંદ આવી રહ્યા છે. એ જેની આપણને કલ્પના નથી. શ્રી રાધે શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે, 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 ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે,
સૌના સ્થાનો પર. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. ભગવાને અવસરમાં અવસર ઊભું કર્યું. કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની કથા અને પ્રાગટ્યની કથા કૃષ્ણ લીલાઓના ચરિત્રમાં જ એ ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય. હવે લ્યો, આપણી કલ્પના નથી કે આપણે ધૂન ચાલુ કરી ત્યાં તો મને પાછળના ઓલા ઘરથી પાછળના દરવાજે ઠાકોરજી દેખાય. પરિવારની બહેનોને પ્રસન્નતાનું રડવું આવી જાય છે. હે, ભગવાને આવી કૃપા કરી આપણા ઉપર. એક સંતે કીધું, તારી કૃપાની દ્રષ્ટિ કેટલી છે કે અમે ગમે તે રીતે ગમે તેવા રહીએ, પણ તારી જે કરુણાની દ્રષ્ટિ છે એ બદલાતી નથી. જ્યારે જ્યારે અવસર આવે, જ્યારે જ્યારે સમય આવે ને તે કૃપા કરી છે. અને આવી છબી જોઈએ ત્યારે તો આપણને એમાં મોહ થઈ જાય છે. ગોપીઓ ગેલી બની જાય છે જ્યારે જ્યારે કૃષ્ણને જોવે ત્યારે. हमें याद आया गुजरा जमाना, सुदामा को तूने गले से लगाया, सुदामा को तूने गले से लगाया, अगर तूने दोस्ती. પ્રભુ, તારાથી પ્રેમ થવાનો આ જ કારણ છે કે સુદામા જે વખતે તારી પાસે દરિદ્ર થઈને આવ્યો, પણ અગર તૂને દોસ્તી નિભાઈ ન હોતી, કાના અગર તૂને દોસ્તી નિભાઈ ન હોતી તો હमें भी तेरी याद आई न होती, हमें भी तेरी याद आई न होती, अगर श्याम सूरत दिखाई न होती, ओ अगर श्याम सूरत दिखाई न होती तो हमें भी तेरी याद आई न होती, हमें भी तेरी याद आई न होती. આનો અવસર હતો એટલે એની સ્મૃતિ તો હતી જ, પણ બાલ ગોપાલ આવ્યા એમાં સ્મૃતિ વધી ગઈ. એક કાનોડાની યાદ આવી ગઈ. હવે આ જીવનમાં બદલાવ થશે. શું બદલાવ થશે? મનોહર મનોહર પુકારા કરેંગે, मनोहर मनोहर पुकारा करेंगे, तेरा नाम ले राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे
ઘરની બાજુમાં એક છાપરો છે, અરે ત્યાં પહોંચી જજો. ભગવાનને કીધું સા મંચ મંચ મતિ પ્રભાસિણી, હે પ્રભુ મને છોડી દો. પણ ભગવાન છોડતા નથી. ભગવાને કીધું એક વખત હું કોઈને પકડતો નથી ને પકડું એને તારીને જ પાર કરું. અને ભગવાને આજે પૂતનાનો સંહાર કર્યો છે. પૂતનાએ પોતાના સાચા રૂપમાં પ્રગટ થયા છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા બાળ રૂપમાં એના પ્રાણને શોષી લે છે અને ધડામ કરતી અરણ્યમાં પડી ગઈ છે. ભગવાને પૂતનાનો સંહાર કર્યો. ગોકુળવાસીઓ દોડતા દોડતા આવે છે પૂતના નામની રાક્ષસ પાસે. અને ભગવાન કૃષ્ણને ઉતારી ગાય માતા પાસે લઈ જાય છે. ગૌ માતાના ચરણોમાં નમન કરાવી અને એના વર્ણન લે છે. પુનઃ એ ગાય માતાના માધ્યમથી કૃષ્ણનું રક્ષણ કરે છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ગોવર્ધન નાથ જલ્દી આવો અને અમને બચાવો. જય હો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. યોજન યોજન માં ઘણો ફેર છે રે, યોજન કોને કહેવાય જો. યોજન યોજન માં ઘણો ફેર છે રે, યોજન કોને કહેવાય જો. યોજન માં મીરાજીને શ્યામ મળ્યા રે, યોજન એને કહેવાય જો. યોજન માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો પ્રભુ શ્યામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો રાધે શ્યામની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. ભગતો ભગતોમાં ઘણો ફેર છે રે, ભગત કોને કહેવાય જો. ભગતો ભગતોમાં ઘણો ફેર છે રે, ભગત કોને કહેવાય જો. ભગતો ભગતોમાં ઘણો ફેર છે રે, ભગત કોને કહેવાય જો. ભક્તો ભક્તોમાં ઘણો ફેર છે રે, ભગત કોને કહેવાય જો. ભગતોમાં નરસૈયાને શ્યામ મળ્યા રે, ભગત એને કહેવાય જો. હે ભક્તોમાં નરસૈયાને શ્યામ મળ્યા રે, ભગત એને
કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો હે દુશ્મનમાં ઘણો ફેર રાખી દો છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો વાતો કરો તો પ્રભુ શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો રાધે શ્યામની રે બીજી વાતો ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય બીજી તાળી ના હોય એ બીજી તાળી ન હોય જો બીજી તાળી ના હોય જો બીજી તાળી ન હોય જો બોલે કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય હવે તમે તૈયાર છો ને હવે? અરે અરે વાંધો નથી ને કઈ હે? વાહ વાહ ચાલુ રાખો તમે તો ગોવર્ધન ધારણ કરીને હા. બસ બસ તમે તો ગોવર્ધન ધારણ કરી લીધો છે આ બધા હા વાડે વાહ પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા નું પ્રાગટ્યને ગાય પાસે લઈ જઈ અને ભગવાન કૃષ્ણને ગૌમૂત્ર દ્વારા માર્જન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના ગોમૂત્રેણ સ્નાપયિત્વા પુનઃ ગોરજસાર્વકમ રક્ષાં ચક્ષુશ્ચ સક્રુનાં દ્વાદશા સંગેષુ નાવિભિ. ભગવાન પાસે ધન છે સાચું ગૌમાતા અને ગૌમાતા દ્વારા ભગવાન કૃષ્ણનું રક્ષણ થયું. કૃષ્ણ પરમાત્માનું રક્ષણ અને પૂતનાને પણ ભગવાને સદગતિ આપી. પૂતનાએ સમર્પણનો ભાવ રાખ્યો એટલે એને મુક્તિ પ્રાપ્ત થઈ છે. લેભે ગતિમ ધાતૃજતા લાડ લડાવો સામડા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો સામડા. થયો ને આટલું? બોલો રસિકો બોલો આ ગણો ને હવે કે હજી એક કડી ગાઈએ પછી તમે જ કહેશો કે હવે કથામાં ગાયકી બહુ છે. હે? પણ કૃષ્ણનો આખો ચરિત્ર જ એવો છે ગાવું જ પડે. હસતી જાવું વાટે ગાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ગાટે નાચી ઉઠું હું તાલમાં નાચી ઉઠું તાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદરને ઓ નજર ન લાગે મારા શ્યામ સુંદરને નજર ન લાગે મારા શ્યામ સુંદરને ઓ નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકું કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર
કૃષ્ણ કૃપાલુની નિરખી શોભા કૃષ્ણ કૃપાલુની નિરખી શોભા ઓ કૃષ્ણ કૃપાલુની નિરખી શોભા સડકે સગડી વાસના જમુના જળમાં કેસર કોઈ સ્નાન કરાવું સાવડા અડવે હાથે અંગો છોડી અડવે હાથે અંગો છોડી લાડ લડાવું સામડા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાવડા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સ્નાન કરાવો સ્નાન કરાવો પ્રેમ से बोले सच्चिदानंद भगवान કી જય તો પરાત્પર બ્રહ્મનું અદ્ભુત ગોપીઓ ભાવ સાથે સ્નાન કરાવ્યું. ગાડાની નીચે ત્યાં શયન કરાવે છે. ગોપીઓ ગોવાળ બધા ઉત્સવમાં છે. હવે મામા કંસના બધા રમકડાઓ ચાલુ થયા. ત્રણાવર્ત આવે છે. કીધું કે હું હમણાં જ કૃષ્ણને મારી આવીશ. પણ સુખદેવજી રાજાને કહે, નંદસ્ય પત્ની કૃતમજ્ઞનાદિકમ વિપ્રૈ કૃતસ્ત્વયનમ સુપૂજિતે અન્નાદ્યવાસ સ્રગવિષ્ટધેનુભી સંજાતને દ્રાક્ષમસેયયંશ્ચનૈ. ભગવાન ઉપર કોઈ પણ રાક્ષસોનું કાંઈ કામ કરતું નથી. શું કામ? કે ભગવાનની આજુબાજુ ગાયો રહે છે. મારા ભાઈ બહેન, જ્યાં ગાયો વસતી હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની આફત આવતી નથી. ભૌતિક આફત આવતી નથી એટલું નહીં, કોઈ આધ્યાત્મિક દૈવિક આફત પણ ત્યાં આવતી નથી જ્યાં ગાય માતા રહે છે. એટલે ગૌ માતાની બાજુમાં, વિપ્રવૃંદોની બાજુમાં વેદોનું ગાન થાય છે, વેદ મંત્રોની ઉપાસના થાય છે. ત્યાં ભગવાનને શયન કરાવવામાં આવ્યો અને અધઃ શયાનમ શિશુરોર, શિશુને ગાડા નીચે સુગડાવ્યો છે. ત્રણાવર્તે પવનનો રૂપ લઈ અને ગાડાને નીચે ભગવાન સુતેલા છે એને મારવા માટે આવે, પણ ભગવાને એને જ સામે એટલો બધો દબાવ વધાર્યો છે. ભગવાનને લઈ જાય છે, પણ પરમાત્માએ પોતાનો વજન એટલો બધો વધાર્યો, ભગવાનના વજનને સહન નથી કરી શકતો. ગાડો ઊંધો પડ્યો. ગોપ બાળકો ગોપીઓ બધા દોડ્યા છે, પણ ભગવાન તો ત્યાં હસતા હસતા રમે છે. કેમ? કે આખા જગતને હસાવવા વાળો એ પરમાત્મા. નયનમ મધુરમ હસિતમ મધુરમ, જેનો હાસ્ય પણ મધુર છે, જેના નયન પણ મધુર છે, જેના વદન પણ મધુર છે, જેના વસ્ત્રો મધુર છે, જેનું મોર પંખ મધુર છે, જેની વાંસળી મધુર છે, એ જે બોલે ને એ સ્વર, એ શબ્દ પણ એટલા બધા મધુર છે. તો ઇતિ બાલકમાદાય સામર્ગ્ય જુર્પાકૃતે જલૈ પવિત્રોષધીભિ અભિષિશ્ચ દ્વિજોત્તમૈ. બ્રાહ્મણો આવી અને વેદ મંત્રો બોલે છે અને મા યશોદાજી ગાય માતાના દૂધમાં પાણી ભેળવી અને દૂધ અને પાણીથી ભગવાનને પાછા સ્નાન કરાવે છે. શું કામ? કે ભગવાન ને કોઈ રાક્ષસની દુર્બુદ્ધિ, દુષ્ટ માણસની કઈ નજર લાગી હોય તો એ નજર દૂર થઈ જાય, અપવિત્રતા દૂર થઈ જાય. ગૌ માતાના ગૌમૂત્રની તો મહિમા છે જ. ગૌમૂત્ર સાથે દૂધ ભેળવીને તમારા ઘરમાં કે વાડીમાં ક્યાંય ધારાવડી આપો
તો જેટલી સીમામાં એ દૂધ પડે ને એ આખી સીમા પવિત્ર થાય છે. ગાય માતાના દૂધની એ મહિમા છે. અને ગાય માતાનું દૂધ પીજો. કોથળીઓના દૂધ, હવે આપણે તો હજી ગામડામાં વસીએ છીએ એટલે સારું છે, પણ કોથળીઓના દૂધ વાડીમાંથી ગોદોહન થઈ અને જાય, કયા વાસણમાં જાય, કયા ઘરના દૂધ સાથે ભેળવાય, પછી એ ડેરીએથી મોટી ડેરીએ ક્યાંક ભેગા થાય, ત્યાંથી મોટી જે એની રિસર્ચ ડેરી હોય ત્યાં ભેગી થાય, એમાંથી પછી બધા જે સારા તત્વો હોય ને એ કાઢી લેવામાં આવે. અને મારા ભાઈ બહેન એમાં 20 એવા તત્વો, ક્ષમા કરજો, 22 એવા તત્વો ભેળવવામાં આવે છે કે 22 તત્વો એ સીધા કેન્સરની ઔષધિ છે, સીધા કેન્સરના તંતુઓ છે. શું કામ? કે આપણે તાજો માજો એવો ગાય માતાનું દૂધ દોહન કરી આવીએ અને જરાક મેલું વાસણ રહી ગયું ક્યાં, તો એ દૂધ તરત બગડી જશે. અને આ તો 7મા દિવસે કે 12-10 દિવસ પછી તમારા ઘરે પહોંચે અને પછી ઈ દૂધને એ કોથળીમાંથી કાઢી અને પીએ. એક તો પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે. પ્લાસ્ટિક એ પોતાની કેન્સરના જંતુઓ છે. પ્લાસ્ટિક, હવે તો ભોજન બધું પ્લાસ્ટિકમાં થઈ ગયું. આપણા ભોજન બધા કાંસામાં હતા, પિત્તળમાં હતા, ત્રાંબામાં પાણી રાખતા, અરે દૂધ પણ ત્રાંબામાં રાખતા કે એ ત્રાંબા પોતા ધાતુની પણ કાંઈક એમાં ઉર્જા હોય. હવે બધી ધાતુઓની મહિમા ઘટી ગઈ. ઘરમાં તો સત્યનારાયણની કથા હોય, એક કળશ, એ પણ એટલા ગોબા હોય કે એનો સાચો આકાર ખબર ન પડે, એટલા તો ગોબા હોય એમાં. પાત્રોની મહિમા ઘટી ગઈ, પણ સારા પાત્રોમાં ખાવું. પ્લાસ્ટિકની થાળી જે છે ને, હવે તો બધું જરૂરિયાત થઈ ગઈ, નહીતર પ્લાસ્ટિકની થાળી છે ને એ તમે આજે બપોરના જમશો ને, એ થાળીને રાખી દેશો ને તો પૂરેપૂરા 30 દિવસ સુધી એ ખાવાના જે જંતુઓ છે ને એ 30 દિવસ સુધી પૂરેપૂરા રહેશે એમાં. પછી એના જંતુઓ નાશ પામશે. અને એટલી બધી ભયંકર વસ્તુ છે. જોકે આપણા સંતો તો એમ કહે છે કે 10 વર્ષ પછી હવે ઘરમાં ઘર દીઠે એક ગાંડો માણસ આના લીધે, એક પાગલ વ્યક્તિ અને બીજો એક કેન્સર વાળો વ્યક્તિ બધા ઘરમાં હશે. જ્યાં જાઓ ત્યાં આ પીળાવાળા ઘર દેખાશે. એનાથી મારા ભાઈ બહેન બચવું હોય તો અનાજ સારું લેજો, સારા પાત્રમાં લેજો અને અનાજની પવિત્રતા જાળવજો. આપણે ત્યાં તો નેસડાની પરંપરા અને એ ઘાસની ઝોપડીઓ બાંધેલી હોય, ઝોપડીઓ, એમાં ગાય માતાના હૃદયમાં પણ આ સોનલને બેસાડવો પડશે અને એના વચનને બુદ્ધિમાં બેસાડવા પડશે. ત્યારે આપણે એની વાણીથી પોતાના જીવનને ચરિતાર્થ કરી શકીશું. સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ. સતવાદી ચારણ બનો અને કાઢો કુટુંબ કલેશ. છોડો દારૂ ચારણો, એ તો આઈ સોનલ યાદેશ. પણ છોડો દારૂ ચારણો, એ તો આઈ સોનલ યાદેશ. અને આ જગતમાં સોનલમાના મંદિરમાં જે માણસ જાય અને કદાચ એમ કહેતો હોય કે મારા કામ નથી આ, તો ઈ તારા ભાવમાં ક્યાંક કચાશ હશે. બાકી સોનલ ન હોય એવું આજે છે નહીં કોઈ ઠેકાણું. આ સોનલમાં તમે વાડીમાં સંભાળો ને, એ વાડીના શેઢે ખાલી કાળો નાગ નીકળે ને ત્યાં સંભાળો ને તો ઈ કાળો નાગ પણ જતો રહે. ઈ આ સોનલમાની શક્તિ. નથી બેરી થઈ માં, એ નથી નીંદર માં ઘેરાણી
રાણી જો નથી બેરી થઈ માં, નથી નીંદર માં રાણી, એ તારા અંતરનો નથી પુકાર, એમાં માડી તારો સાદ ક્યાંથી સાંભળે. મામા કરતો તું તુરંત આવે, અને મોઢામાંથી દુર્ગંધ આવે. મામા કરતો મંદિરમાં આવે, તારા મોઢામાંથી દુર્ગંધ આવે. એ તે તો દારૂ પીને દાટ વાળ્યો, એમાં માડી તારો સાદ ક્યાંથી સાંભળે. માતાજી આજ પણ સાંભળે છે. આપણે ને જીવનમાં ભાવ હોવો જોઈએ. આ સોનલમાં આજ પણ ચારણના દીકરા માટે ક્યાંય નથી કહ્યા, પણ એના શબ્દોને સાર્થક કરવા પડશે. કુટુંબોમાંથી આ સોનલમાં બહુ વજન આપતા, એ સંપીને રહેજો, વ્યસનને ત્યજી દેજો. બીજી એક વાત ઉપર આઈમાં બહુ વજન આપતા. આપણા જરપરાની તો બહુ ઉજળી પરંપરા છે, પણ છતાં પણ એ ઉજળી પરંપરા હવે ક્યારે પણ દૂર ન થવી જોઈએ. આ સોનલમાના આશીષ આપણા ઉપર હોય, પણ ઇતર સમાજના કોઈ વ્યક્તિને પણ આઈમાં કહેતા કે ભૂલમાં પણ કોઈ દીકરીનો રૂપિયો ન આવી જાય એનું ધ્યાન રાખજો. દીકરીનો નાણો ક્યાંય ભૂલમાં ના આવી જાય. અરે દીકરી આપો ને ત્યારે કોઈ શરતું ન રાખજો. એ દીકરીના ભાગ્ય હોય ને એ પ્રમાણે, એના ભાગ્ય પ્રમાણે એનું સ્થાન નક્કી થયેલું છે. આપણે ત્યાં તો બહુ સારી પરંપરા, અને મને બહુ સુખ થાય, મને બહુ રાજીપો થાય. અમારા એ કંઈક કર્મ હશે કે જરપરા જેવું ગામ અમને જન્મ તરીકે મળ્યો. આ સોનલમાના જ્યાં આશીષ હોય, અને આ સોનલમાનો હું જે 2 હાથ વાળો ફોટો જોઉં ને ત્યારે મને જરપરા દેખાય કે જરપરા ઉપર આઈમાના 2 હાથ હતા. સૌથી વધારે પ્રવાસ જો કચ્છ ઉપર કર્યા હોય, અને કચ્છમાં પણ જે ભૂમિ ઉપર સૌથી વધારે આઈમાએ પ્રવાસ કર્યા હોય એ ગામ ચારણોનું જરપરા ગામ છે. તો આપણી તો હવે વિશેષ જોજો, માવતર છે ને જે દીકરાનું બહુ માન રાખતા હોય ને એ દીકરાની વિશેષ જવાબદારી થાય. શું કે એના ભાઈઓને પણ સારી રીતે ચલાવવું, સમાજમાં પણ સારું વર્તન કરવું, અને એને કોઈ પણ દાગ ન લાગે ને એની જવાબદારી વિશેષ એના ઉપર આવી જાય. એટલે વિશ્વાસથી કહું કે આ સોનલમાનો જરપરા ઉપર બહુ વિશેષ ભાવ હતો. એ વિશેષ ભાવ દૂર ન થાય. અને હવે આપણને દેખાય છે કે જરપરામાં કેવો ભવ્ય સમૂહ લગ્ન થાય. 25 થી 30 જોડીઓ એક સાથે સમૂહ લગ્ને પણ માતાજીએ બહુ સ્વીકાર્યો હતો. સાથે રહી, ઓછું ખર્ચ થાય, સમાજનો સમય બચે. હવે તમે વિચાર કરો કે એક જ સિઝનમાં 50 લગ્ન હોય તો 100 પરિવાર થાય. 100 પરિવાર થાય તો એક જ દિવસે તો ભોજન સમારંભ બધા રાખે નહીં. 100% થાય. 100% થાય તો 5000 માણસો. હવે આપણી તો દોડ કેટલી. માતાજીએ પાછો જરપરાનો વિસ્તાર એટલો વધારી દીધો છે. એ મંગરાની હુકમણી બાજુ પણ થોડી વાડીઓ, આ બાજુ જઈએ તો ડેપા, આખો ફેરો ફરીએ ભાઈ. જરપરાથી ચાલુ થાવ નવીનાળ, સિરાચાની વાડીઓ પૂરી થાય એટલે ખાખરની વાડીઓમાં જરપરાના ગઢવીઓ. એ ખાખરની સીમા પૂરી થાય ડેપામાં જરપરાના ચારણો મળે. ડેપા પૂરો થાય તો રામાણી આવે, રામાણીયામાં ચારણો મળે, જરપરાના ચારણો. એ રામાણીયાની હદ પૂરી થાય જેવી, અને એ હદ પૂરી કરીને ઘેરડા બાજુ આવો તો એમાં બધા જ જરપરાના ચારણોની જ વાડી. અને પાછો ભુજપુર તો આપણું જ આખું. નાની ભુજપુર આવો તો એ આપણું, બોરાણા આપણું, વચ્ચે પ્રતાપપુર આવે ગામ એ આપણું. તમે વિચાર કરો કે હવે આનાથી વધારે આ સોનલમાની કૃપા બીજી કઈ હોય.
પણ આને જો જોઈ ન શકે ને માથે હાથ દઈને રડતો હોય ને તો એના અભાગ કહેવાય. બાકી આ સોનલમાં એને કાંઈ નથી આપ્યું એવું નથી. જરપરા આટલો વિસ્તાર પામ્યો છે. હવે ડેપાથી કોઈને મંગરા વિવાહમાં આવવું હોય તો કેટલો લાંબો પડે. તો મારા ભાઈ બહેન, ભગવાને જો આ સોનલમાને આપણે માનતા હોઈએ તો મને જરપરાના ચારણો ઉપર વિશ્વાસ છે કે આવતા સમૂહ લગ્ન જે મહા મહિનાના આપણા સમૂહ લગ્ન છે એમાં ઓછામાં ઓછી 51 જોડી તો થવી જ જોઈએ. પોતાના ઘરે કોઈ પણ લગ્ન ન કરે. અને બીજી ખાસ સૂચના, ખાસ વિનંતી તમને કરી દઉં બ્રાહ્મણ તરીકે કે કદાચ કોઈ આપણા પરિવારમાં એવો ન માનતો સદસ્ય હોય કે ભાઈ હવે આના લીધે અમને ઘરે વાડીએ વિવાહ કરવા જ પડશે, તો વિવાહ એવી તારીખમાં કરજો કે સમૂહ લગ્નની તારીખને નડો નહીં. એ રીતે કોઈ સમય લેજો, કમસે કમ આટલું તો કરજો, બરોબર? કે આપણા સમૂહ લગ્નના જે અવસરો છે એને કાંઈ પછી આપણે બાજુમાં જ્યાં ત્યાં આમ પ્રસંગો કરી બેઠા હોય એવું ના કરવું. તો આ સોનલમાનું આજે નિર્વાણ દિવસ છે. આ સોનલમાં આપણા માટે કદાચ ઉલ્લેખ કરીએ કે માતાજી સ્થૂળ શરીરને છોડી ગયા પણ સૂક્ષ્મ શરીરથી આજે પણ આપણા બધા વચ્ચે જ છે માતાજી. તો આ સોનલમાના આજે નિર્વાણ દિવસે આ સોનલમાને વંદના કરી અને ભગવાન કાળિયા ઠાકરની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ હવે તો મોટા થાય છે અને ધીમા ધીમા પગે ચાલે છે. ધીમા ધીમા પગે ચાલતા ચાલતા સુખિયા નામની માલણ ઉપર ભગવાને કૃપા કરી. માલણને ધાન્ય આપી. માલણ આવી છે ભગવાનને પુષ્પને ફળ આપવા માટે. સુખિયા તારી પાસે શું છે? એણે કીધું મારા પાસે ફળ છે, મારી પાસે ફૂલ છે. ફૂલ એટલે સારા કર્મ સુમન, સારો વિચાર. ફળ એટલે સારા કર્મો. સારા કર્મો અને સારા વિચારો એ ભગવાનને સમર્પિત કરવા માટે આવી છે. એટલા માટે તો આપણે ગાઈએ છીએ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા, કરોમિ યદ્યત સકલં પરસ્મૈ, કરોમિ યદ્યત સકલં પરસ્મૈ, નારાયણાય સમર્પયામિ, ઓ નારાયણાય સમર્પયામિ, પરમેશ્વરાય સમર્પયામિ, परमेश्वराय समर्पयामि. અને પ્રેમ और भाव से जब समय हुआ है दोपहर का तो राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ओ राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, हरे राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ओ राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ओ राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ओ राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ओ राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. સુખિયાએ કીધું મારી પાસે સુમન માને સારો મન છે તમને સમર્પિત કરવા માટે, અને સુકર્મ સારા કર્મ રૂપી ફળ છે એ તમને સોંપવા માટે આવી છે. તું મને આપીશ? ભગવાન કહે છે હું તને એ ફળ અને ફૂલ આપું. ભગવાનને સુખિયા માલણ પુષ્પના વેણીઓ છે એનાથી ભગવાનનો શ્રૃંગાર કરે છે, ફળ આપે છે. સુખિયાને બદલામાં ભગવાન અનાજના દાણા આપે છે.
મુઠ્ઠી ભરી નાના નાના હાથ અનાજ લઈ આવે અને અનાજના દાણા એની ટોકરીમાં નાખે. છતાં પણ સુખિયાએ વિચાર ન કર્યો. મારા ભાઈ બહેન ભગવાન જ્યારે કૃપા કરે ને એ કૃપાને સંસાર સામે તુલના ન કરવી એની. આટલું મળ્યું, આટલું ન મળ્યું, આટલું મળ્યું, આ ઓછું પડ્યું, એવું કોઈ દિવસ ભાવ ન કરવો. ભગવાન આપે છે ને, પરમાત્મા આપે એની કોઈ દિવસ તુલના ન કરવી જોઈએ. સુખિયા માલણ ઝોપડીમાં જઈ પોતાને સુંડલો ઉતારે છે અને રાખે છે. ત્યાં તો એ બધા જ અનાજના દાણા રત્નો થઈ ગયા હતા. રત્નો તરીકે અનાજના દાણાને જોઈને સુખિયાએ કીધું, હે પ્રભુ, તે મને ખૂબ આપી દીધું, પણ હવે એક વસ્તુ મને આપી દે. શું? મારો અંતિમ સમય છે. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ એ ભજન તારા ગાયા કરું. રાત દિવસ ભજન તારા ગાયા કરું. રહે અંતર સમય તારું ધ્યાન, હે પ્રભુજી એવું માંગું સદા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માંગું સદા. હે પ્રભુજી એવું માંગું. પ્રભુ, મારા અંતિમ સમયે ને તમે સુધારજો, કારણ કે મારી પાસે તમારા સ્વરૂપ સિવાય અન્ય કાંઈ નથી. સુખિયા માલણે જગતને શીખવ્યું કે આ સંસારમાં પરમાત્માનું સ્વરૂપ એ જ સાચું સ્વરૂપ છે. એમાં પોતાનો અંતિમ સમયનો મોહ જે રાખે છે એ તરી જાય છે. સંસારમાં મોહ રાખવા વાળા બંધાય છે, પરમાત્મામાં મોહિત થવા વાળા જીવ આ ભવને તરી જાય છે. તો આ સંસાર સગળું પરમાત્માનું સ્વરૂપ અને એમાં સુખિયા નામની માલણના આ ચરિત્રથી આપણને શીખવા મળે કે પરમાત્માને પોતાનું સારું મન ભગવાનને સમર્પિત કરી દેવું. માણસોના મન બગડ્યા છે એટલે જ મારા ભાઈ બહેન જગતમાં પીડા છે. દુઃખી માણસ મનથી જ છે, નહીતર કાંઈ બદલાણું નથી. કોઈ વસ્તુ બદલાતી તમને દેખાય છે? ચંદ્રનો કે સૂર્યનો આજે સમય છે, સમજી લો કે સૂર્યનો 6:35 સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત થશે, આવું પંચાંગમાં લખેલો છે. કદાચ વાદળોથી આપણને દેખાય નહીં, પણ 6:35 કે એની જે લખેલી મિનિટ હોય એમાં કાંઈ ફરક ન પડે, એમાં કાંઈ ફેરફાર ન પડે. શું કામ? ન સૂરજ બદલાય છે, ન ચંદ્રમાં બદલાય છે. બદલાય છે કોણ? માણસ પોતે. અને પછી સંસાર ઉપર એ હવરતા યુગ એળો ભૂછો આય, ભૂછો તારામાં છે ભાઈ. એ બધી તને દેખાય છે. અને યદ્દ્રષ્ટમ તદ્સૃષ્ટમ. ડોંગરેજી બાપા કહેતા કે આ જગતમાં માણસની જેવી દ્રષ્ટિ હોય ને એવો આખો જગત દેખાય. કમળો થયો હોય તો આખો સંસાર પીળો દેખાય. એ ઝાડ પીળા, એના પાન પીળા, એના ફળ પીળા, એનું થડ પીળું, બધું પીળાશ ભર્યું દેખાય. ત્યારે તમે વિચારો કે આખો બધો પીળો થઈ ગયો છે સંસાર. સંસાર પીળું નથી થયું, તમારી નજરમાં પીડાશ આવી ગઈ છે કમળા નામના રોગથી. તમે રોગી છો એટલે સંસાર રોગી દેખાય છે. તમે પાપી છો એટલે સંસાર પાપી દેખાય છે. તમે દુરાચારી છો એટલે સંસાર દુરાચારી દેખાય છે. માટે તમારે જ બદલવું પડશે. કલિયુગ કાંઈ નહીં કરે. યુગનો પ્રભાવ સામાન્ય રીતે કેટલી અસર કરે માણસ ઉપર? તો ધર્મશાસ્ત્રો કહે છે 10% ખાલી 10% યુગનો ધર્મ તમારા ઉપર અસર કરે. પણ તમે નબળા થાઓ, તમે પોચા પડો તો એ બધા અસર કરે. તમે સુધરવાનું નામ ન લ્યો
તો કાંઈ પણ સુધરે નહીં. આયા સમયે બળબે ઢંગા, આજ આદમી બના બેફંગા. कहीं पे झगड़ा कहीं पे दंगा, नाच रहा नर होकर नंगा. छल और कपट के हाथों अपना बेच रहा ईमान. कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान. कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. આપણા સૌના સદભાગે સચ્ચિદાનંદ સંપ્રદાયના બે મહાપુરુષો પરમ પૂજ્ય વંદનીય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય સંત શ્રી ભગવાનદાસજી મહારાજ, અનેરો જે રસિકો પ્રત્યે અનન્ય પ્રેમ, અને કેવો અવસર. વારી જાવું રે બલિહારી જાવું રે, વારી જાવું રે બલિહારી જાવું રે. મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આંગણ આયા, મેં વારી જાવું રે. આજ સદગુરુ આંગણ આયા, મેં વારી જાવું રે. જય શ્રી સચ્ચિદાનંદ, જય શ્રી સચ્ચિદાનંદ, જય શ્રી સચ્ચિદાનંદ. જય હો, જય હો. સદગુરુ આંગણ આયા, મેં ગંગા ગોમતી નાયા. સદગુરુ આંગણ આયા, મેં તો ગંગા ગોમતી નાયા. मेरी निर्मल निर्मल हो गई काया, मैं वारी जाऊं रे. मेरी निर्मल हो गई काया, मैं वारी जाऊं रे. गुरु आंगन आया, मैं वारी जाऊं रे. मारा सदगुरु आंगन आया, वारी जाऊं. બોલી સચ્ચિદાનંદ ભગવાન કી જય. પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પધાર્યા છે અને પરમ પૂજ્ય ભગવાનદાસજી મહારાજ પધાર્યા છે. વ્યાસપીઠથી શાબ્દિક સ્વાગત કરું છું પરિવાર વતીથી. અને ત્રિકમદાસજી મહારાજ તો સમાજ માટે પણ ઘણું બધું કામ કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની વાત જ્યારે જ્યારે આવે ત્યારે જ્યારે જરૂર પડે, ગાંધીધામ, અંજાર, ભુજ, કોઈ પણ ક્ષેત્રમાં જરૂર પડે ત્યારે ખાલી ધર્મની ધ્વજાની વાત થાય ત્યાં તો ત્રિકમદાસજી મહારાજ સૌથી મોર હોય, આગળ હોય. તો એવા સંતોને વંદન. અને સૌથી વધારે બાપજી મને વાત એ ગમે કે ગૌમાતાની સેવા તો બધા કરે છે, પણ આપે જે નંદી શાળાનું પ્રારંભ કર્યું છે ને એ ખૂબ સરાહનીય છે. કે નંદીઓને, હું તો રસિકોના ઘણા સ્ટેટસમાં જોઉં કે નંદીઓને બુંદીના લાડુ, એ નંદીઓને દાડમનો પ્રસાદ, નંદીઓને સાચા ગાય માતાના ઘીના જ અને ઘઉંના લાડુ બનેલા, જે પ્રસાદ આપણે નહીં જમતા હોય એવા પ્રસાદ તો નંદી શાળામાં ત્યાં પીરસાય છે. તો
બ્રાહ્મણ તરીકે આપને ખૂબ સાધુવાદ આપું છું કે આપના હાથે અવિરતપણે આવા મા ભારતી, ભગવાન કાળિયો ઠાકર, ભગવાન સચ્ચિદાનંદ આવા કામ કરાવતા રહે. સદગુરુ મહારાજ આપણે ત્યાં પધાર્યા છે, તો એમના આશીર્વચન લઈ અને પછી આપણે થાળ આરતી કરી અને છૂટા પડીશું. રાધે રાધે. વરસાદ લગી ગયો. ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી. જય ગઈકાલે જ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ થયો, બરાબર? તો વરસાદને આવો કે છૂટકો જ ન હોય. એક સારા સુકન કહેવાય વરસાદ આવે. ભગવાન આવે ને વરસાદ ના આવે. વ્યાસપીઠ પર વિરાજમાન સૌના શ્રદ્ધાએ માત્ર આ વિસ્તારની પણ સમગ્ર વિસ્તારમાં જે ભગવત ગુણાવનો ગાનાર એવા પરમ સદ્ય વ્યાસાસન વિરાજમાન ભાવેશભાઈ, એમની સાથે સર્વે ભૂદેવો, સંગીત વૃંદ જેને ગાંધર્વ તરીકેની ઉપમા શાસ્ત્રમાં આપતી હોય, ને આપ સૌ ગોપી ગવાડિયાઓ અને મારી સાથે પધરાયેલા શ્રી ભગવાનદાસજી મહારાજ. ખૂબ આનંદ થાય કે જ્યારે વર્ષના પ્રારંભે સાંભળાભાઈ આવો સત્સંગનો લાભ આપણે દ્વારે આવતો હોય અને એનો જે નિમિત્ત પરિવાર બનતો હોય એના ઉપર ભગવાનને ખૂબ કૃપા હોય ત્યારે આ રીતના આપણે કથાનો માધ્યમનું નિમિત્ત બનતા હોઈએ છીએ. ધન ઘણા પાસે હોય પણ એનો ઉપયોગ કઈ રીતે કરવું એ આપણને ભાગવતમાંથી શીખવા મળતા હોય ને આવા સંતોના મુખારવિંદમાંથી શીખવા મળતું હોય છે. તો ખરેખર આ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે ને આ પરિવાર તો ધર્મ સાથે, ગાયો સાથે જોડાયેલો પરિવાર છે. એટલે એને બહુ વાતો ન કરવી પડે, પણ ખરેખર અમને આવતા થોડો સમય લાગ્યો, કેમ કે રસ્તામાં ભાવેશભાઈ 3-4 કાર્યક્રમ પતાવતા આવ્યા. એટલે કે એક બે સમૂહ લગ્ન હતા, રત્નારમાં એક બીજો કાર્યક્રમ હતો, પણ થોડુંક મોડું થયું. એના માટે આપ સૌની સમાજ યાચના. અને આ કાર્યક્રમો દ્વારા, આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણા ધર્મના સંસ્કાર વધે અને ધર્મ સાથે આપણે રાષ્ટ્ર સાથે જોડાઈએ અને ગૌ માતા સાથે જોડાઈએ. ત્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે આ પરિવારને સમગ્ર આમાં લગભગ અમારા ઘણા બધા રસિકો, તમે બધા રસિક જ છો. એવું નથી કે ગુરુબોન લીધા તો જ રસિક બની શકે, પણ બધા રસરૂપ આત્મા છો. રસને જાણે, ભગવતને જાણે, એ બધા રસિક કહેવાતા હોય છે. એટલે માત્ર પારો બાંધવાથી રસિક નથી સામરાભાઈ, પણ રસિકના લક્ષણ પાડવાથી રસિકતા હોય છે. ત્યારે ખરેખર આવું રસિક વૃંદ, ભક્ત વૃંદ જ્યારે બેઠો છે ત્યારે વધારે વાતો ન કરતા આપ સૌને નવા વર્ષની શરૂઆત થઈ ત્યારે હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ કે આપનો આવનારો વર્ષ છે એ ભગવત ભક્તિમય, સેવામય અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થાય એ જ અભ્યર્થના. પુનઃ એકવાર વ્યાસ પર બિરાજમાન આપના સૌના શ્રદ્ધાએ એ ભગવત આચાર્ય ભાવેશજીના ચરણમાં વંદન, સબ ગાંધર્વના ચરણમાં વંદન અને સૌના ચરણમાં વંદન સાથે સૌને જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. ભગવાન ઠાકરને ધરાવીએ ભોગ. રાધે વર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવર ધારી. 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 દરિયા નીલા સુકા મેવા ગુંજા જાંબુ બરફી મેળા. દરિયા નીલા સૂકા મેવા ગુંજા જાંબુ બરફી પેંડા. મળ્યો દૂધ પીઓ વ્રજ વિહારી આરોગો શ્રી ગિરિવર ધારી. રાધે વર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવર ધારી. શ્રી રાધે.
छप्पन व्यंजन छत्री अचार अडार गणत्री भोग छप्पन व्यंजन छत्री अचार अडार गणत्री जमो जुगते मंगलकारी आरोग्य श्री गिरिवरधारी तेरा देवर कुंज बिहारी आरो श्री गिरिवरधारी जय श्री सच्चिदानंद जय श्री सच्चिदानंद जल यमुना जिनी बरिधारी आचमने जाऊं बलिहारी जड़ यमुना जिनी बरी जा रे आसमाने जाऊं वारी मुखे नेलो पान सुपारी आरोग्य श्री गिरिवरधारी तेरा देवर कुंज बिहारी आरो श्री गिरिवरधारी महाप्रसाद महिमा भारी लेवाति पदार्थ चारी महाप्रसाद महिमा भारी लेवाती पदार्थ चारी जय राधिका दास बलिहारी आरोग्य श्री गिरिवरधारी हो जाए राधिका दास बलिहारी आरो श्री गिरिवरधारी हीरादेवर कुंज विहारी आरोग्य श्री गिरिवरधारी होरा देवर कुंज बिहारी आरो श्री गिरिवरधारी आरोग्य श्री गिरिवरधारी आरो श्री गिरिवरधारी બોલે બાલકૃષ્ણ લાલ કી की जय યજમાનો આવે આરતી માટે ભગવાન કૃષ્ણ પરમાત્માની કરી આરતી गिरिवर कृष्ण मुरारी आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी ओ आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी श्री राधे गले में भैंजती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला नंद के आनंद लाला गगन सम कांति काले राधिका चमक रही आले लतन में धारे बनवाले ब्रह्मर्षि अलक कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी श्री गिरिधर कृष्ण मुरारी आरती कुंज विहारी श्री गिरिधर कृष्ण मुरारी जय जय श्री राधे कनकमय मोर मुकुट बिरसे देवता दर्शन को से गगन सो सुमन राशि भरसे अजय मूर्छन मधुर मृदंग ग्वालिने सम अतुल रति गोप कुमारी श्री गिरिधर कृष्ण मुरारी आरती कुंज विहारी श्री गिरिधर कृष्ण मुरारी आरती कुंज विहारी श्री गिरिधर कृष्ण मुरारी
એક જ મિનિટ માટે ભગવાનનું ગાન ગાય સંતોનું સન્માન થાય. રાધે રાધે રટ ગઈ જય